મિત્રો તો રિક્ષા આપણા ઘરે આવી ગઈ છે. સોનો ભાઈ લઈને જતો બહાર આવી ગઈ છે ઘરે અને બધા ખાઈ પી બેઠા હતા. તો કીધું લાવો હવે આપણે થોડી રિક્ષાને રિપેરિંગ કરી નાખીએ. બરાબર, તો હવે આપણે જઈએ છીએ બહાર અને બે આપણા કારીગરો રાખેલા છે. તમને બતાવી દઉં હું. જો આ છે આપણી રિક્ષા અને હાલ જઈને આવી બહાર. શું કરે ભાઈ તું? તો અમારા છે હોર્ન ફિટ કરે છે દેવરાજ. હા જો એક ડાયલોગ બોલ દે કે સારો દેવાવાળો બોલ. દેવાવાળો મારું નામ દેવો નથી જેવો તેવો. હા તમારા ભાઈ ડાયલોગ જોરદાર બોલો. મારું નામ છે દેવો નથી જેવો તેવો. અને રાતે ભાઈ કરે છે હોર્ન ફિટ. કોઈને રિક્ષાને હોર્ન ફિટ કરાવવા હોય તો કહેજો. જો અમારા ભાઈ છે સાહિલભાઈ. સાહિલ કરે તો એવું અમારા ભાઈ છે સાહિલ. અને જુઓ ગિરીશ કપમાં ભરે. બે કલાક કપમાં ભરવાનું છે. પટી ગયો હજી એક બાકી. તો ભાઈ આવી ગયા છે ટેન્શનમાં. જેમ કે એને એક કપનું રબર આવે ને એ તોડી નાખ્યું તો ઘરેથી બુક પડી ગયો કે કપનું રબર તોડી નાખ્યું તો 100 રૂપિયા આવવા પડે. તો આપણા શું કહે છે ભાઈ તમે? કોઈ કહેવા નહીં કે માગતા કોના બધા અમારે વિશે બરાબર સતે પતે તો નહીં કોઈ ગેરેજમાં નોકરી કરી. હા વાળો શીશે તો હમું કરી આલો ફટાફટ. આ જો ખોલીને ગીરીત ભરે તો ઉપાધિ કરી. ઓકે તમારે શીખવું તો જો તમારે અંદરથી બતાવી દો. હે માં મોગી અમારા ભરતભાઈ રિક્ષા જોતા હોય ત્યારે મારે ગીત ગાવું હોય ત્યારે એ રૂડી રે રંગીલી રે કોનડા તારી વાસણી રે. આવો આવો ઈ કણા પડે છે જો જીવ ખોલવાનો પેલી મગનો કપ ખોલ. ના ના આર્યો આર્યો આવો આવો એ રહ્યો આર્યો ખોલ. તો જય માતાજી મિત્રો. તો હવે રિક્ષા આપણે ખબર થઈ જાય પછી મૂકી દઈએ. અને એક વર્ધીનો ફોન આવવાનો તો જો આવી જશે તો આપણે જઈશું. બરાબર, તો કટ તમને બતાવશું. બનાવી રહેજે આપણા બ્લોગમાં. જય માતાજી મિત્રો. તો ફોન આવી ગયો છે ભાઈનો તો કે 22 આવો. બરાબર, રિક્ષા લઈને આપણે જવાનું છે વર્ધીમાં અત્યારે. તો તમને કહેતો હતો ને કે ફોન આવી ગયો તો હવે આપણે નીકળીએ વર્ધીમાં. બરાબર, ભાઈને રાહ જોઈને બેઠા તો હવે આપણે જઈએ છીએ. રિક્ષા લઈને જવાનું છે વર્ધીમાં જઈએ. બરાબર, આગળ કયા વર્ધીમાં રાતની વર્ધી લીધી છે. જોઈએ હવે કેવું રહ્યો કેવું આવે છે તમે બધું હું બતાવીશ. તો બનાવી રહેજો આપણા બ્લોગમાં. તો આપણે વળતા થઈ ગયા છીએ. વર્ધી લઈ લીધી ભાઈ પાસે બેસી જાય છીએ અને આપણે આવી જાય છીએ ખોડાભા હોલે. અને આ પાટણની અંદર પ્રવેશ થઈ જાય છીએ. બરાબર, અને નવી હોટલ છે. ગાડીઓ બહુ આવી છે. ચમ કે જો લગ્ન સિઝન ચાલુ છે હાલ, એટલે હાલ મને કે આવે લોકો આમંત્રણ આપ્યું એટલે બધા આવી ગયા હોય. અને જો ડાલાવાળો ભાઈ આપણાથી આગળ થઈ ગયો છે. સાઈડ તો એને કાપી નહીં આપણે તો, જેમ કે આપણે માપે ચલાવવાવાળા છીએ સાધન. પેલી મકા બધા શોરૂમ છે. અને જો આપણે આ જે સ્ટેશન આવ્યું ને એ વસાપુર ગામ છે. હવે એટલા આવી જાય છીએ આપણે. અને આપણે હજી જવાનું નક્કી નહીં, કઈ જગ્યાએ જવાનું હજી મને કીધું નહીં એમને. પણ આપણે જ્યાં જેટલી ગાડી હેડે એટલી હેડવા દેવાની છે. અને વચ્ચે 4 રસ્તા આવશે એટલે આપણે એના કહેશે કે આપણે આ જગ્યાએ જવાનું હોય. તો જો આ કોમ્પ્લેક્સો આવી જાય અને લાઇટો જોરદાર વચ્ચે ડિવાઈડર ઉપર લાઇટો મસ્ત ગોઠવી છે સારી. બરાબર, તો આ આવી છે લગભગ તો આ દુસાગર ડેરી મોટી આવી ગઈ છે વસાપુરવાળી. અને જો ગાડીઓ ખાસી બધી આવી ગઈ રાતે દૂધ ભરવા. તો
અને હવે આપણે સીધા ડાયરેક્ટ વચ્ચે આગળ આવશે ઊંઝા થઈને રસ્તા થઈને ડાયરેક્ટ 4 રસ્તે જઈને ઊભી કરી દેવી. 4 રસ્તે આવશે એટલે એ કહે છે કે ભાઈ આપણા જગ્યાએ જવું હોય એટલે આપણે જગ્યાએ જઈશું અને બધા કટ તમને બતાવશું. બરાબર, વિડીયો જેટલો ઉતરશે એટલો તમને બતાવશું, બને એટલું બધું બતાવવાનું છે. બરાબર, તો બનાવી રહેજો આપણા બ્લોગમાં. બરાબર, તો જય માતાજી મિત્રો, અને ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરાબર, તો જો આપણે આવી જઈએ છીએ ઊંઝા થઈને રસ્તા. તો હવે આમાં તો આપણે જો ઊંઝા થઈને રસ્તાથી વળી જઈએ છીએ શિવપુર ચોકડીઓમાં, અને હવે જવાનું છે શિવપુર ચોકડી જઈ અને સીધું ગાડી ઊભી કરવાની છે સાઈડમાં અને પૂછી લઈએ કોઈ આવતું હોય તો એમને બેહારવાના છે, અને ના આવતું હોય તો આપણે આવી ગયા છીએ હોટલ. અને જો અમારો બંકો ફરવાની મજા આવે. જમવા આવે હોટલે. જો આ છે બોલો હોટલ. વાત કરો જો નાટક બંધ થઈ ગઈ છે. વાઘ કેટલા આવીને હલવાના હો હે કોક. તો અમારા અશોકભાઈ બહુ શરમાઈ છે અને ગભરાઈ ગયા કે શું બોલું શું ના બોલું એ ખબર પડતી નહીં હવે. અને આ ભાઈ મારો જો કેમેરો ચાલુ કરીને આવી ગયો, મારે તો શું કે શું બોલવું એ ખબર પડતી નહીં. તો આપણે એમને હરુપાના બોલાવીએ, જોઈએ કેવા બોલી છે આપણે. ટ્રાય કરીએ ખાલી કે અમે રાતે 12 વાગી ગયા છીએ. એવું છે તાણ. તો અમારા અશોકભાઈ કી છે કે રાતે ઠરીએ છીએ 12 વાગી ગયા છીએ. બરાબર, અને જો ચેવા હલવાના છે. ફાટક બંધ થઈ ગઈ છે. અને અમારા ભાઈ આ બાર બહુ નવલા અંગાત ત્યાં અને બરાબર ના હલવાડ આવ્યું રિક્ષામાં ફસાણાય. જો ટ્રેન આવી ગઈ છે. શેક ને જો માલગાડી છે કે નહીં, અરે માલગાડી આવી ભાઈ. હવે હજુ નહીં ખુલે 1.5 લાખ. ચમ ઝડપી ખુલશે જ નહીં. હા એ તો ખુલી જાય. હા કાકા આરી માલગાડી ભાઈ. કેવું જે ગાડી હોય ખુલે જ બસ. એવું બે કલાક તો બસ ગાડી હોય, રેલ ગાડી, બળદ ગાડી હોય. તમે એમ નહીં કહેતા કે બરોબર ઠારો હોય બાકી ના પડદા પાડ્યા તો ઠંડી ડાય ના ઠંડી પડતી. એટલે આપણે તો વાયરો કેવો ફેંકતો હતો. પેલા તો એવી ઠંડી ભાઈ તમે હાથ બહાર ના ગાડી પર શું વાત કરો. સાચી વાત. બહુ વેઠી. ચલો ફાટક ખુલી. તો જો આપણે નવા બસ સ્ટેન્ડે આવી જઈએ છીએ વડતા, અને બસ સ્ટેન્ડ આવી જઈએ છીએ અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. બરાબર, અને વળતી આપણે મારીને આવ્યા છીએ, પાટણ આવી ગયા છીએ. બરાબર, કારણ કે એમની કોઈ ફેમિલી હતી, એમને ઘરે મેકવા જતા ગામડે, અને મેલીને વળતા થઈ જાય છીએ. અને જો ચોકમાં આવી જાય છીએ ફુવારા. તો અમારા અશોકભાઈ વિડીયો બનાવી પણ મોબાઈલ એમને ફાવતો નહીં હાથમાં, તે મોબાઈલ આખો નહીં સરખી રીતે બહુ વિડીયો સારો નહીં આવતો ખાડા ખાયા લીધે. તો જો આપણે એક્ઝેક્ટ ફુવારા આવી જઈએ છીએ. તોય છતાં ટ્રાફિક કેટલું જુઓ તમે ખાલી. અત્યારે રાતે કોઈ નાસ્તા પાણી કરવા નીકળે એટલે એના કારણે ટ્રાફિક ફૂલ છે. તો આપણે હવે ડાયરેક્ટ વધી સુભાષ ચોક.